45 કરોડના ખર્ચે શરૂ કરાયેલી ભૂગર્ભ ડ્રેનેજ યોજના સ્થાનિકો માટે આફત બની છે, જ્યાં નિયમ મુજબ પાઇપલાઇન નખાયા બાદ કોન્ટ્રાક્ટરે તાત્કાલિક પાકું પેચવર્ક કરવાનું હોય છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે વિક્રમ ચોક, ભાદર રોડ, પાટણવાવ રોડ સહિતના વિસ્તારમાં માત્ર માટી નાખી દેતા આખું શહેર ખાડા રાજમાં ફેરવાઈ ગયું છે। ચોમાસાની શરૂઆતમાં જ કાચું પેચવર્ક બેસી જતા માર્ગો બિસ્માર બન્યા છે, જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે, તો પાણી અને કાદવના સામ્રાજ્ય વચ્ચે શાળાએ જતા વિદ્યાર્થીઓનું ભણતર પણ બગડી રહ્યું છે। ઉપલેટા શહેરની આ ભૂગર્ભ ગટરની યોજનાના કામ તો કર્યા છે, પરંતુ આ ભૂગર્ભ ગટર છે કે સ્મશાનના ખાડા છે એ જ ખબર નહીં પડતી। હર જગ્યા પર મોટા મોટા ખાડા, ઝીણા મોટા વાહનનો અકસ્માત, માણસને પડી જવાનો ભય અને ઘણા બધા માણસો પડી પણ ગયા છે કે જેની નોંધ પણ લેતું કોઈ નથી। ખાસ કરીને રોડ રસ્તાઓની હાલત કેવી છે? રોડ રસ્તાની હાલત તો આપ જોઈ શકો છો કે અતિ ગંભીર છે। કેમ ચાલવું કે કેમ ન ચાલવું એ ખબર નહીં પડતી। બાળકો સ્કૂલે જઈ શકતા નથી, સ્કૂલના વાહનો અંદર આવી શકતા નથી। સમસ્યા તો એવી છે કે શું કરવું એ ખબર નથી પડતી। ઉપલેટા શહેરની અંદરમાં 5-6 દી પહેલા વરસાદનું આગમન થયું। વરસાદના આગમન બાદ ઉપલેટા શહેરની હાલાકી બહુ ખરાબ થઈ ગઈ છે। તમામે તમામ વોર્ડની અંદરમાં લગભગ ખાડા ખબડા આવા બહુ મોટા મોટા ગાબડા પડી ગયા છે। ઉપલેટા શહેરમાં ઘણા સમયથી આ જીવીડીસી દ્વારા જે નલ સે જલ યોજના અને ભૂગર્ભ ગટરની જે કામગીરી ચાલી રહી છે તે કામગીરીના બુરાણ બાદ એમાં ભૂવાઓ પડી ગયા છે, સ્ટ્રેન્થ બેસી ગઈ છે, જેની અંદરમાં વાહનો ખૂસી જાય છે। આ સ્ટ્રેન્થમાં કોઈ ધ્યાન આપતું નથી અને ઉપલેટા નગરપાલિકા તંત્ર દ્વારા આની ઉપર કોઈ